નમસ્કાર. મારી આ યુટ્યુબ ચેનલ પર દરેક દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. પ્રેગ્નન્સીના પહેલાં 3-4 મહિના વોમિટિંગની તકલીફ હેરાન કરતી હોય છે. ખોરાક લઈ શકાતો નથી, સાથે સાથે પાણી પીવાની પણ ઈચ્છા થતી નથી. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે પ્રેગ્નન્સીમાં કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને પાણી પીવાના શું શું ફાયદા હોય છે. શરૂઆતના મહિનાઓમાં પાણી પીવાની ઈચ્છા નથી થતી. ઘણી વખત મોઢામાં ટેસ્ટ પણ ખરાબ આવતો હોય છે, એટલે માતા પાણી ઓછામાં ઓછું પીતી હોય છે. પણ એવું નથી કરવાનું. પ્રેગ્નન્સીના પહેલા દિવસથી જ તમારે રોજનું 3થી 4 લીટર પ્રવાહી લેવું જોઈએ, જેમાં સાદું પાણી, જ્યુસ, નાળિયેર પાણી, લીંબુ પાણી બધું જ આવી જાય. 3થી 4 લીટર એટલે રોજનું 10થી 12 ગ્લાસ જેટલું થાય. પ્રેગ્નન્સીમાં આટલું બધું પાણી શું કરવા પીવું જોઈએ, એના શું શું ફાયદા છે? તો એના બહુ બધા ફાયદા છે. આટલી માત્રામાં પાણી પીવાથી પ્રેગ્નન્સીની ઘણી બધી તકલીફોમાં રાહત મળે છે. પહેલું તો પ્રેગ્નન્સીમાં પગે સોજા આવતા હોય છે, એટલે વધારે પાણી પીવાથી બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય છે. શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાય છે. એનાથી લેગ ક્રેમ્પ્સ ઓછા થાય છે અને સોજા ઓછા આવે છે. લીલા નાળિયેરનું પાણી પીવાથી પોટેશિયમનું પ્રમાણ પણ જળવાય છે અને લેગ ક્રેમ્પ્સ અને સોજા ઓછા થાય છે. બીજું, કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન. ઓછું પાણી પીવાથી પ્રેગ્નન્સીમાં કોન્સ્ટિપેશન બહુ જ કોમન છે. કબજિયાતમાં કઠણ સ્ટૂલ પાસ થાય છે, જેનાથી દુખાવો થાય છે, કોવાર બ્લીડિંગ પણ થાય છે. તો આવા કેસમાં થોડું નવશેકું પાણી પીવું જોઈએ, જેનાથી કબજિયાત નહીં થાય. ત્રીજો ફાયદો, પ્રેગ્નન્સીમાં વધારે પાણી પીવાથી બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન રહેશે, જેનાથી પ્રેગ્નન્સી રિલેટેડ તકલીફો જેવી કે થાક લાગવો, અશક્તિ લાગવી, શરીરમાં દુખાવો થવો, કામ કરવાની ઈચ્છા ન થવી, એનર્જીનું લેવલ ઓછું રહેવું, આ બધી તકલીફોમાં રાહત મળે છે. ચોથો ફાયદો છે, પ્રેગ્નન્સીમાં વધારે પાણી પીવાથી પેશાબમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા બહુ જ ઓછી રહે છે. પ્રેગ્નન્સીનો એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે, એટલે જેટલું વધારે પાણી પીવાશે એટલું વધારે પેશાબ થશે અને પેશાબમાં રહેલા બેક્ટેરિયા બહાર નીકળી જશે, એટલે ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહેશે. પાંચમો ફાયદો છે, પ્રેગ્નન્સીમાં વધારે પાણી પીવાથી તમારી સ્કિનનું હાઇડ્રેશન સારું રહેશે, સ્કિનનો ટોન સારો રહેશે, પ્રેગ્નન્સીમાં સ્કિન ગ્લો કરશે. એટલે માતાને પ્રેગ્નન્સીમાં રોજ 3થી 4 લીટર પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. ઘણા બધા પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ્સ ઓછા થઈ જાય છે અને માતા એની પ્રેગ્નન્સીને સારી રીતે એન્જોય કરી શકે છે. પ્રેગ્નન્સીમાં દરેક માતા સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપે, એ જ પ્રભુ પ્રાર્થના. ધન્યવાદ.